ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनाम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मै व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓમ. આપણો ટોપિક આજનો જે છે એ છે કૃતજ્ઞતા. ગઈ વખતે આપણે શ્રદ્ધા વિશે જોયું હતું. ને અગર કોઈને પ્રશ્ન હોય તો હું છેલ્લે લઈ લઈશ શ્રદ્ધાના બી, અને આના બી હશે તો નેક્સ્ટ સેશનમાં લઈ લઈશ. પહેલું મારે તમને એક વિચારવાનો સૌથી પહેલો પોઈન્ટ એ આપવો છે કે યુ નો યુ આર હેપી ધેટ્સ વાય ગ્રેટિટ્યુડ, ઓર યુ હેવ ધેટ gratitude that's why you are happy. આ એક વિચારવાનું હું તમને આપું છું કે જનરલી આપણને એવું થાય છે કે આટલું આવશે ને આવું છે એટલે તમે ખુશ છો, તમે સુખી છો, યુ આર ઓકે વિથ યોર, એટલે તમે ગ્રેટિટ્યુડની ભાવના વ્યક્ત કરો છો. રિલેશન્સ લાગે આપણને, પણ મને એવો અનુભવ છે ને મને એવું લાગે છે કે અગર કૃતજ્ઞતા છે તો સુખ છે. જ્યાં જ્યાં જે આપેલું છે એના માટે ગ્રેટિટ્યુડની ભાવના છે તો સુખ એની પાછળ પાછળ આવશે. સુખ છે માટે કૃતજ્ઞતા એમ નથી એકચ્યુઅલી. તો કે હા, all the time we have that proper attitude called gratitude. That's why happiness follows. Just એની પાછળ પાછળ સુખ ડેફિનેટલી આવશે. નહીં આવે એવું બનશે જ નહીં. પહેલું મને તમને આ વિચારવાનું આપવું છે કે તમે વિચારજો કે કૃતજ્ઞતા એવો મહાન અભિગમ છે, એવી મહાન એથિક છે, એટલી બધી સુંદર વસ્તુ છે. અગર એને લાઈફમાં કલ્ટિવેટ કરવામાં આવે, એને કેળવવામાં આવે, એ અભિગમને લાઈફમાં લાવવાની જેટલી જેટલી કોશિશ થશે એટલે એટલે અંશે સુખ થશે. એવું નથી કે બધા કૃતજ્ઞતાની ભાવના લઈને જન્મ્યા છે. કૃતજ્ઞતાની ભાવના એવું છે કે વ્યક્તિએ પ્રયત્નપૂર્વક એની લાઈફમાં લાવવી પડે. શા માટે લાવવી પડે? તો કે એવા પ્રકારનો જગતનો માહોલ છે, અથવા તો ભગવાને, મને એવું લાગે છે ભગવાને એવું હ્યુમન માઇન્ડ બનાવ્યું છે કે એ સહજની અવગણના કરે. જેટલી જેટલી વસ્તુ એના માટે સહજ બનતી જાય એટલી એટલી વસ્તુને માટે ટેકન ફોર ગ્રાન્ટેડ, ઇગ્નોર કરે, એને જોવાનું બંધ કરી દે. એવા પ્રકારનું કંઈક માઇન્ડસેટ છે. એના માટે મને એક નાનકડી વાર્તા એક યાદ આવે. મેં એક જગ્યાએ વાંચેલી હતી. કેમ કંઈક 7મા ધોરણનો ક્લાસ આવી રહ્યો હતો. ટીચરે બધા સ્ટુડન્ટ્સને કીધું કે તમે
દુનિયાની 7 અજાયબીનું લિસ્ટ લખો, હું જોવા આવું છું બધાના નોટબુકમાં. એટલે બધા છોકરા લખવા માંડ્યા, 7મા ધોરણના છોકરા. ભારતીય એટલે સૌથી પહેલા લખે ને તાજમહેલ ને, પછી ચાઇના વોલ ને, ઇજિપ્તના પિરામિડ ને, એવું બધું લખવા માંડ્યા. બધાને એવી સાથે 7 અજાયબી યાદ બી નથી આવતી. એમાં એક સ્ટુડન્ટ ને ટીચર જોવે છે કે અ, એ લખતા લખતા આમ થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હોય એવી હતી ને બેઠી હતી. એટલે ટીચર છે કે તારી સાથે 7 અજાયબી લખાઈ ગઈ? તો કે ટીચર ખબર નહીં, કે મારે તો 7 કરતા બહુ બધી વધારે થાય છે. એટલે ટીચર ને આશ્ચર્ય થાય છે, આ બધા 7માં ફાફા મારે છે, અને આને બધી 7 કરતા કેવી રીતે વધારે થઈ ગઈ? એટલે કે લાવ ને તારે નોટ જો, તે કઈ બધી નથી 7 અજાયબી. તો એને કશું તો ના બહુ છે, બેબીલોનના બગીચા છે ને કશું. પણ એને 7 અજાયબી રીતે સરસ જી લખી હતી. પેલી જુદા જુદા સંદર્ભ હું અનુભવી શકું છું, એ બીજી અજાયબી શકું છું, ચાલી શકું છું, ત્રીજી અજાયબી શકું છું, ચોથી અજાયબી. અને છેલ્લે લખે મનુષ્ય તરીકે હું પ્રેમ કરી શકું છું, મારા માતા પિતાને એટલો આદર આપું છું, સ્નેહ કરું છું મારા સિબ્સને. એ 7મી અજાયબી. એવું કરીને લિસ્ટ આપે છે. એટલે ટીચર બધા સ્ટુડન્ટની વચ્ચે નાચે છે. એટલે સ્ટોરીમાં આગળ એવું લખેલું હતું, મને યાદ છે, બહુ વખત પહેલા વાંચી હતી, કે હા, એમ કે જ્યોગ્રાફીની દ્રષ્ટિએ નો ડાઉટ એ અજાયબી તમે એને ખોટી કરી શકો. એને એમ કે એક્ઝામમાં લખ્યું હોય તો તમે માર્ક ના આપો, જ્યોગ્રાફીની દ્રષ્ટિએ ખોટી હોઈ શકે. પણ એસ ખરેખર અજાયબી તો એ જ છે ને, આપણું મનુષ્યનું મન કેવું છે કે મનુષ્ય રચેલી નશ્વર વસ્તુઓને અજાયબી તરીકે ખવીએ છે, અને ભગવાને આપેલી આવી અનમોલ વસ્તુઓને, અનમોલ ગિફ્ટને આપણે કેવી સહજતાથી ભૂલી જતા હોય છે. એટલે જે એક સંસ્કૃતમાં એવું વાક્ય છે ને, અતિ પરિચયા જાયતે અવગમન. વસ્તુ છે એ સંભાવ એની સંબંધો હશે તો અવજ્ઞાત હશે. ઈશ્વરે આપેલું આવું થી સ્વસ્થ હોઈએ એટલે કૃતજ્ઞતાની એટીટ્યુડ, એક ભાવના કેળવવા માટે છે કે recognize what is given. ભગવાને જે આપેલું છે એને પેલા ઓળખીએ. એનો તમને કીધું, કૃતજ્ઞતા એવી વસ્તુ નથી કે બધાને જન્મ નો. It is matter of to pay attention. It is matter of understanding. આપણે એના માટે ઘણું બધું શાંતિથી આપણી જાત સાથે કામ કરવું છે, તો એ ભાવના આપણામાં ધીરે ધીરે આવશે, એવી સૂક્ષ્મતા આવશે, એવી સટલ ઇન્ટેલેક્ટ, સટલ ઇમોશન્સ આવશે, કે જે અલ્ટિમેટલી છે, જે આપેલું છે એને પહેલું પગથિયું કે ઓળખો, રેકગ્નાઇઝ, ધેન એપ્રિશિએટ. તો એ જુદું જુદી જગ્યાએ જુદું જુદું હશે. જયારે કુદરતના તત્વોને ઓળખવાનું તો એને એપ્રિશિએટ જુદી રીતે કરીશું. આપણા ડિયર એન્ડ નિયરના રિલેશનશીપમાં છે તો એને જુદી રીતે છે. પગથિયું તો છે કે પેલા ઓળખવા માટે એક નિરાશ છે, એક સમજણ છે, એક એવી મેચ્યોરિટી છે, આપણે સૂક્ષ્મ વસ્તુને શકીએ છે, એપ્રિશિએટ કરી શકીએ. ઓવરનાઇટ આવી જશે એ ક્વોલિટી છે જર્નલીનો.
બધા એના માટે પ્રયત્ન કરવો. શું વાક્ય કીધું કે સુખી છો કૃતજ્ઞ છે એવું નહીં. જેટલી જેટલી કૃતજ્ઞતાની ભાવના એટલી એટલી પ્રસન્નતા વધશે. ઓર યુ કેન સે ઓલરેડી જે છે એને એન્જોય કરી શકશે. એટલે સૌથી પહેલા મને તમને કેવું છે કે શું મને આપે છે, તો કે તમે અહીંથી શરૂ કરી શકો. ગિવન જે કઈ છે, ગિવન છે ઈશ્વર છે. ઈશ્વરે આપેલું છે. શું આપેલું છે? મેં તમને આ સ્ટોરીમાંથી એટલું તો પેલું તો તન અને મનથી ફિટ છે, સ્વસ્થ છીએ, એ બી બહુ બધી વાર ઓળખાતું નથી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી ઘણી વાર આમ એવું જોક કરતા હોય કે આપણા શરીરની અંદર ની નામની વસ્તુ છે. ની રિપ્લેસમેન્ટ વખતે ખબર પડે, એને પેલા ક્યાં ખબર છે? જો એની પેલા ભાન પડતી હોય તો ની એક્સરસાઇઝ કરતા હોય, ની ને રોજ થેન્ક યુ કહેતા હોય કે હાસ આટલો સરસ મારા પગ ચાલે છે. તો એ કે ત્યારે ઈ અંગ છે એ ત્યારે ખબર પડે, પેનક્રિયાસ કામ નથી કરતું ત્યારે ખબર પડે છે. આનું જોક કરે વેરી લોડેડ સેન્ટેન્સ કે ભગવાને તન અને મનની સ્વસ્થતા આપી છે. એ જો ઓળખી શકાય તો ફિઝિકલી ફિટ રહેવા માટે રોજે આપણે સૂર્ય નમસ્કાર કરીએ, રોજે પ્રાણાયામ કરીએ, રોજે આપણે સરસ રીતે 20, 25, 30 મિનિટ સરસ ચાલીએ, આપણે વોક લેતા હોઈએ. પણ સૌથી પહેલું ઇગ્નોર ક્યાં કરીએ છે? ખુદને. એટલે સૌથી પહેલું કે જીસ રેસ એ શું આપેલું છે. હજી ન ઓળખાતું હોય તો કોઈ વાર એવા જે પેશન્ટ હોય, જે બોમ્બેની ટાટાની જે કેન્સર હોસ્પિટલ છે, એવી મોટી મોટી હોસ્પિટલમાં જ્યાં બિચારા લોકો જીવનને લંબાવી રહ્યા છે કે મૃત્યુને લંબાવી રહ્યા છે, કીમો લઈ લઈને ખબર નથી. ત્યાં જઈએ તો ખબર પડે કે જીવન કેટલું ઇમ્પોર્ટન્ટ, કેવું ભગવાને આપેલું છે. એટલે સૌથી પહેલું અહીંયા આગળ પોતાની જાતથી ઓળખવાનું ચાલુ કરવાનું. પહેલું એપ્રિશિએટ કે ભગવાને મને આપ્યું છે. આપણે મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ નથી, આપણને ઓટિઝમ નથી, આપણે ઇમોશનલી એવા ઇમ્બેલેન્સ નથી, આપણને એવું ડિપ્રેશન, આપણને એવું કઈ નથી આપ્યું. તો એ ઓળખવું, જે ગિવન જનરલી છે એને ઓળખવું, પોતાની જાતને ઓળખવી. ઓળખીએ તો અપ્રિશિએટ કરીએ, રેકગ્નાઇઝ એન્ડ અપ્રિશિએટ. કેવી રીતે અપ્રિશિએટ કરવાનું? તો મેં તમને કીધું કે પોતાની જાતથી શરૂ કરીએ તો અહીંયા કૃતજ્ઞતા કે ધન્યવાદ કેવી રીતે કરવાનું છે? તો કે આપણે આપણા શરીરના, આપણા મનના, આપણા સમગ્ર વ્યક્તિત્વના ટ્રસ્ટી છીએ. તો ટ્રસ્ટી જે છે એ બેસ્ટ રીતે એનું જીવવાનું કોઈ કરતા હશે. આપણે આપણા પ્રત્યે એવું બિલકુલ આપણે બેદરકાર હોઈએ તો કૃતજ્ઞતાની ભાવના હશે, જે આપણે એક્ઝેક્ટ કરવાનું હંમેશા કરતા રહીશું. મને યાદ છે, મેં એક આપણા જ સ્ટુડન્ટ એક બેનને મેં લગભગ 6 મહિના પહેલા વાત કરી હતી, સરસ રીતે સમજાવીને કે મને એવું લાગતું હતું કે she is not very clear about her priorities, confused priority છે લાઈફમાં. મનુષ્યની લાઈફ છે ખબર છે કે વેદમાં ક્લિયર એક સરસ મજાનો પાથ આપ્યો છે, એકદમ સ્પષ્ટ પાથ કે 1 થી 25 તો કે લાઈફ આવી જશે, 25 થી 50 તો કે આવી જશે, 50 થી 75 તો કે આવી જશે. એકદમ સરસ ડિવિઝનમાં શું છે? તો કે ધારો કે તમને મેં કીધું તને 50 ક્રોસ કર્યા, તો 50 થી 75 you have redefined your life, redefine. Again you have different priorities for your life. હું નથી કહેતી વેદ કહીશ,
કારણ કે 85-75 વાનપ્રસ્થ છે. તો જે 25 થી 50 એમાં જે પ્રાયોરિટીઝ હશે એવી 50 પછી નહીં હોય. એટલે આઈ વોઝ ટ્રાઇંગ ટુ યુ નો મેક હર અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ ટોટલી કન્ફ્યુઝ પ્રાયોરિટી. આટલી બધું એમ કે ઘરે બહુ બધા લોકોને બોલાવીને હલ્લા ગુલ્લા કરવાના, જમાડવાના ને ઇટ્સ ટોટલી અનનેસેસરી. કારણ કે 50 વર્ષ પછી શાસ્ત્ર કહે છે કે લાઈફનો એક નવો એક સોપાન શરૂ થાય છે. સો યુ ટુ રીડ ઇન યોર લાઈફ. ખબર હોય કે 1 નંબર આવે, 2 નંબર આવે, 3 નંબર. 25 વર્ષે જે છે એ પછી 50 વર્ષે ન હોય એવું મારા બે મને કહેશે. તો મેં એને આપણી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બેસાડીને બહુ જ સમજાવ્યું હતું કે એવું આવું નહીં કરવાથી, રીડિઝાઇન નહીં, હેલ્થ ઉપર બહુ ખરાબ અસર થશે, બહુ જ ખરાબ અસર થશે. મેં ત્યાં સુધી કીધું કે બધું because you have already overburdened. Overburdened because you are taking unnecessary responsibility. 25 થી 50 જે છે એ 50 થી 75 નથી. સો ભગવાને આપેલું મનુષ્ય જીવનને આવી રીતે તમે જસ્ટ પ્રાયોરિટી ખબર નથી તો યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર લાઈફ. સો ડોન્ટ ડુ ધીસ. તો બધાને એવું થાય કે ના તો પણ અમે બધું મેનેજ કરી લેશું. પણ સમય તો બધા પાસે 24 જ કલાક હોય ને, કોઈને 25 કલાક નથી થઈ જતા. તો ઘણી બધી પછી હેલ્થ ઉપર એની વિપરીત અસરો આવી આફ્ટર 60. એટલે સૌથી પહેલું મને કેવું છે કે ભગવાને આપેલું સ્વસ્થ તન અને મનને પહેલા ભગવાને આપેલું છે તો ભગવાનને થેન્ક યુ કહીએ. માતા પિતા દ્વારા મળેલું છે તો ત્યાં ગ્રેટિટ્યુડ આપણે વ્યક્ત કરીએ અને એઝ એ ટ્રસ્ટી કરવાનો છે એ કરી. જે વિવેક ચુડાણી છે આ 3 વસ્તુ દુર્લભ છે. મહત્વ મહાપુરુષ સંશય. વિચાર કરો કે આપણને એ જે આપેલી વસ્તુ છે એ આપણે એવા જલ્દીથી ભૂલી જતા હોય તો શાસ્ત્ર એવું હોય આ મનુષ્યત્વ જે છે એ કોઈ નમવું રાષ્ટ્ર માટે અને ધર્મ માટે ખૂબ પ્રેમ હોય એવી વ્યક્તિ તરીકે જન્મવું એ કેટલું રેરસ હોય. મનુષ્યત્વ જે છે મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી એવી જિજ્ઞાસા હોય કે મારા શાસ્ત્ર શું કહે છે, મારે ભણવું છે. દેટ ઇઝ મોક્ષત્વ. અને એવી જિજ્ઞાસા હોય તો જિજ્ઞાસાને પ્રમાણે આપણને જ્ઞાન આપે એવા ગુરુ મળવા. દેટ ઇઝ મહાપુરુષ સંશય. તો આવી 3 વસ્તુ તો કે દુર્લભ છે. આપણને શું થાય તો કે ના ના હવે તો એ તો મેસેજ ભણવા ગયા. જયારે જે વસ્તુ આપેલી છે એ આપણને વેલ્યુબલ નથી લાગતી, એનાથી આપણને ટોટલ જે બેનિફિટ મળવાનું છે એ નહીં મળે. કે શું કામ આપણે ખાલી એક પૈસા કે ઘણી રેર વસ્તુ આપણા જીવનમાં આવી છે. આપણે હોય મૂર્ખા મનુષ્યનો જન્મ છે.
માતાજી મ્યુટ થઈ ગયા છે એમનું, એટલે સંભળાતું નથી. ઓકે, ઓકે. જે જે વસ્તુ મળેલી છે, જે જે વ્યક્તિઓ છે મારી આસપાસ, એના માટે બી મેં તમને કીધું ને કે સ્વ પ્રત્યે જેવું આપણે અવજ્ઞા છે, ઇગ્નોર કરીએ છીએ, નોંધ નથી લેતા, ટેકન ફોર ગ્રાન્ટેડ છે, પોતાની જાત પ્રત્યે, શરીર પ્રત્યે, ઇવન પોતાની સિદ્ધિઓ માટે પણ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વચ્ચે હું તમને કહી દઉં, પછી રિલેશનશીપ નું આગળ લો. ઇગ્નોર કરે છે પોતાના શરીરને, પોતાના મનને, પોતાના સમયને, પોતાની લાઈફને. સમજાતું નથી કોઈને કે આજે જેવા સ્વસ્થ છીએ જરૂરી નથી હંમેશા એવું રહેશું. મને રાજકોટમાં મારા એક સ્ટુડન્ટ હતા, વોઝ વેરી નાઇસ પર્સન, આમ જેમ ઓફ ધ પર્સન. મને કાયમ એમ કે સર્જન હતા, ઓર્થોપેડિક સર્જન. માતાજી રિટાયર્ડ થઈશ એટલે મારા મમ્મી પપ્પાને છે ને સોમનાથ લઈ જઈશ, દ્વારકા લઈ જાય, શ્રીનાથજી લઈ જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. વેરી નાઇસ પર્સન, અને એકદમ માતા પિતાને કુટુંબ વત્સલ વ્યક્તિ, ટોટલી હેલ્ધી. કદી પણ એને હોસ્પિટલાઇઝ થઈ હોય વ્યક્તિને નેવર એવર. એકદમ ટોટલી ફિટ, નો વ્યસન. એટલે જયારે આપણે એકદમ ફિઝિકલી ફિટ હોય ને તો આપણને એવું લાગે કે ઇટ્સ લાઈક કોઈ બોલે નહીં પણ અમર પટ્ટો લખાવીને જ આવ્યા છે, આવું ને આવું કાયમ રહેશે. તો એને એક જ દીકરી, ઓનલી ડોટર, એ પણ ડોક્ટર. એનું લગ્ન થયું સાસરે વડાવી જે દિવસે ને બીજે જ દિવસે આઈ વોઝ વિટનેસ કે એને એટલું બધું પેટમાં દુખવા માંડ્યું, એટલું બધું પેટમાં દુખવા, અસહ્ય. હોસ્પિટલાઇઝ કર્યું તો ખબર પડી કે ટર્મિનલ સ્ટેજનું લીવરનું કેન્સર. લાઈફ કેટલી? તો કે ખાલી હવે 3 મંથ. હા, પૂરું. સો બહુ બધી વાર એવું છે કે મેં તમને કીધું ને કે જે મને એમ જ મળી ગયું છે, નો. બહુ બધી પુણ્યની મૂડી ખર્ચીને મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્ય બીજા 84 લાખ યોની છે. આટલી બધી સ્પીસીસ છે ઝુઓલોજીમાં કે સાયન્સમાં કે કેટલી બધી સ્પીસીસ છે, અમીબાથી લઈને કીડીથી લઈને કેટલી યોની છે. તો મનુષ્ય જન્મ બહુ બધા પુણ્યની મૂડી ખર્ચીને મળે છે. અને જયારે તન મનથી સ્વસ્થ છીએ આપણને એવું થાય કે આ બધું આવવું જ રહેવાનું છે. ખબર નથી, દ્રષ્ટ નષ્ટ સ્વભાવ છે. આમ આપેલું છે, આમ પલકવારમાં જતું રહેશે. એટલે ભગવદ્ ગીતામાં એક જગ્યા એવો શ્લોકનું એક ચરણ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાન દર્શનમ. તેમાં જેની વેલ્યુઝમાં આ છે, અમાનિત્વમ દંભિત્વમ અહિંસા શાંતિ રાજવ, એમાં આગળ આવે. પણ એવું થાય આ ભગવાન આવું કાં કે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આવી ભગવાન ડિપ્રેસિવ વાત શું કરો છો? કે જન્મ અને મૃત્યુ ને જરા અવસ્થા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એમાં વ્યક્તિ છે અનુદર્શનમાં જોડ્યા કરે કેવી લાઈફ છે. તો આવું શું કામ? આવું તમે એમને બતાવીને ભગવાન શું તમને મળવાનું શું? તો એવું જોઈને ભગવાન કોઈ એવી બધી નકારાત્મક નેગેટિવ વાત બતાવીને આપણને દુઃખી નથી કરવાતા. ખાલી એમ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આજે તમે સ્વસ્થ છો કે બસ, આજે કોઈ જરા કે વ્યાધિ છે તો કે ના. તો આજનો દિવસ ભગવાને આપ્યો છે, આજનો સૂર્યોદય થયો તો ભગવાન કોઈ એક નવા દિવસની ગિફ્ટ આપી. તો ભગવાન, થેન્ક યુ ભગવાન.
એવા જ મસ્ત ઉઠ્યા. તમે એમ જોઈને સુતા હોય એવા જ ઉઠે ને. ખુશી જોજો સવારે પેરાલિસિસ નો હોય અડધું અંગ એમાં જે આપેલું છે એની કૃતજ્ઞતા યુ નો તો આપણે એ દિવસ જે છે એને બેસ્ટ રીતે યુટિલાઇઝ કરી શકીશું. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે હજી એક વસ્તુ ઓળખવાની છે. આપણે આપણા વ્યક્તિત્વ આપણા શરીર મનની આપણને આપેલો દિવસ એ તો ઓળખીએ છીએ, સાથે સાથે મેં બહુ બધા લોકોના જીવનમાં જોયું છે કે પોતાને મળેલી જે સિદ્ધિઓ છે, જે સક્સેસ છે, જે અચીવમેન્ટ છે, એને પણ લોકો જોઈ શકતા નથી. સો લાઈક કે હું તમને એક્ઝામ્પલ આપું. મને બોમ્બેમાં મારા સ્ટુડન્ટ છે ને, તો એની દીકરી મને કમ્પ્લેન કરતી હતી. હું શું કહેવા માંગુ છું તમે સમજાશે. એ કમ્પ્લેન કરતી હતી, માતાજી કે મને ક્લાસમાં મારો સેકન્ડ નંબર આવ્યો ને બીજો. એટલે સીએ નું સમ કંઈક બહુ સારું ભણી રહી હતી, પ્રોફેશનલ ડિગ્રી હું ભૂલી ગઈ. તો મારા મમ્મી મને કે પહેલો નંબર નો આવ્યો. તો શી વોઝ રિયલી એમ કે એટલી બધી બિચારી દુઃખી હતી કે માતાજી એટલી બધી મહેનત કરી અને એટલી બધી કોમ્પિટિશન હતી. તો હું આખા મારે સ્ટેન્ડર્ડમાં મારો સેકન્ડ નંબર આવ્યો. તો મને આટલા લગભગ એમ કે 500 સ્ટુડન્ટ્સમાં મારો બીજો રેન્ક છે. તો મને બીજા રેન્ક માટે કઈ રેકોગ્નાઇઝ, કઈ એપ્રિસિએશન, કઈ અભિનંદનની બદલે મને કે પહેલો કેમ આવ્યો. શી વોઝ ઇન ટીયર્સ. પોતાના છોકરા છોકરી માટે તો થતું જ હોય, પણ પોતાની જે સિદ્ધિઓ છે એના માટે બી લોકો એને રેકોગ્નાઇઝ નથી કરતા, એને એપ્રિસિએટ નથી કરતા. માનવાની છે ત્યાં આગળ થોડું પોઝ લેવાનો છે કે હા હું કરી શકું, આ મારાથી થઈ શક્યું. એટલે એ બી આમ જ ગ્લાસ ઓવર, એ બી આમ ત્યાં કોઈ લોકો અટકતા નથી. એટલે લાઈફમાં અલ્ટિમેટલી એટલો બધો સ્ટ્રેસ થઈ જાય, એટલી inner lizard that space that
એ શાંતિ છે, સુકૂન છે, મળતું નથી. કારણ કે જે તે પોતાના related છે, સંબંધો related છે, સ્વની સિદ્ધિઓ જે છે તો એનું છે હવે એટલું કરીએ જ નહીં. No. ની સિદ્ધિઓને જોતા શીખવું જોઈએ, તો કોન્ફિડન્સ વધશે, તો જીવનમાં થોડી, જેને કહેવાય ને કે એની સ્ટ્રેસ લેવલ ઘટશે, પ્રસન્નતા આવશે. કારણ કે આવી નાની નાની સિદ્ધિઓને જોવાની એનામાં તાકાત હશે. સપોઝ એમ કે કોઈ ટીચર છે તો સ્ટુડન્ટને સરસ ભણાવે છે અને એને સરસ માર્ક્સ આવ્યા 10th માં. ધારો કે અમુક જે ટ્યુશન કરતા હોય તો 10મા ધોરણની છોકરાને સરસ માર્ક, તો ટીચર કે આમ તમને, તમે શાંતિથી એ સક્સેસ ને ચેલેન્જ કરો. શું છે, જો માતાજી મારે જવું હોય ને મારા દીકરાની ઘર અમેરિકા, ઓલા ત્યાં જવું હોય ને, એટલે જ્યારે જ્યારે કે પોતાના મા બાપ જે છે એના માટે અગર કૃતજ્ઞતા નથી તો કેટલું છે. પછી જ્યારે એવું નથી દેખાતું કે ઓનેસ્ટલી લોકોનું ઋણ બહુ બધા જન્મ લઈએ ને તો બી ના ચૂકવી શકાય. ખરેખર માતા પિતાએ આપણા માટે જે ઉપકાર કરેલા છે, ઘણા એવા બહુ જ આક્રોશ વાળા છોકરા હોય ને, એકદમ એની અંદર આમ બહુ બધું રિબેલિયન ટાઈપના, તો એક બે મને એવું કહેતા હતા, એટલે બહુ જ એ લોકોને મા બાપ સાથે નો ડાઉટ બહુ તંગ રિલેશનશીપ, તો મને કે પણ શું કામ એને અમને જન્મ આપવો છે, કોણે કીધું તને જન્મ આપો? હા, એટલે આઈ ટોલ્ડ હિમ, એને મને કીધું ને, કીધું હા કેટલાય મા બાપ એવાય છે. કારણ કે મેં છે ને રાજકોટમાં અમારે કાઠિયાવાડ બાલાશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, અનાથ આશ્રમ છે. તો હું અમુક વાર હું ત્યાં લેક્ચર આપવા જતી, તો મને પેલા એવી ઇમ્પ્રેશન હતી કે જેને માતા પિતા બંને નો ઈ જ હોય અનાથ આશ્રમ. આઈ વોઝ અંડર ધેટ ઇમ્પ્રેશન. પછી હું આમ ધીરે ધીરે બધાને પૂછવું ને તો મને ખબર પડી કે એમાં 50%થી વધારે એવા હતા કે જેને તો મા બાપ હતા. હા, મને આઈ વોઝ ટોટલી અનઅવેર. તો પછી મેં પૂછ્યું, મેં કીધું તો શું કામ મૂકી ગયા? નથી નથી જવાબદારી, ભાઈ ફેંકો અનાથ આશ્રમ. એટલે આવા રિબેલિયન છોકરા મારી પાસે આવે તો હું કહું કે શા માટે જે ડોન્ટ આસ્ક મી. એ જન્મ આપીને ડસ્ટબિનમાં બી ફેંકી શકે, એ તમને અનાથ આશ્રમમાં બી ફેંકી દે, પણ ના, તમારો એને સરસ ઉછેર કર્યો છે અને સરસ સંસ્કાર બી આપ્યા હતા, પણ ખબર નહીં કેમ તારી વિચારધારા આવી છે. ઇટ્સ લાઈક એક એવો અમિતાભ બચ્ચનનો બી કિસ્સો છે, તમને ખબર હશે, મને બહુ જ ગમે છે અમિતાભ બચ્ચનનો, કે એ જમાનામાં લાઈક એ દિલ્હી રહેતા હતા, હરિવંશરાય બચ્ચન એ બધા. તો એ જયારે યુવાન લાઈક 22-25 વર્ષના થયા હશે, તો એ જમાનામાં દેશમાં એટલી બધી રોજગારીની તકો નથી, બહુ સારું ભણ્યા હોય તો એ જલ્દીથી જોબ ના મળે, એ જમાનો હતો તો અમિતાભ બચ્ચન કે અમે બધા બેકાર લોકો, બેકાર યુવાનો ભેગા થાય અને પછી એટલી બધી નોકરી માટે અમે આમ તલાશ કરીએ, બધા એટલું બધું, બધા પોતપોતાની રીતે એટલો પરિશ્રમ કરે, પણ અમને બધાને ક્યાંય નોકરી ન મળે. તો અમારું ફ્રેન્ડ સર્કલ ભેગું થાય અને પછી બધા એટલો બધો કે દુઃખ વ્યક્ત કરે, આક્રોશ વ્યક્ત કરે. તો એમાંથી એક મારો દોસ્તાર છે ને, એને મને એમ કીધું કે हमको क्यों नौकरी नहीं मिल रही है मालूम है? तो अमिताभ की तो कि देखो हम ये पृथ्वी पर आए तो हमको पढ़ाई करनी पड़ी, पढ़ाई कर की पर जॉब तो मिली नहीं, तो पृथ्वी पर लाए कौन हमको?
आखिर हमारे माँ बाप ने हमें पैदा ही क्यों किए? हमको पैदा किए इसीलिए हम बेकार है। तो कि મને એવું જોશ ચડી ગયું કે मैं कभी मेरे बाबूजी के सामने बोला ही नहीं। કે મને એટલા સારા નથી પતા મારા ફાધર સાથે કે કોઈ દિવસ અવાજ બી ઊંચો નથી કર્યો ને બાબુજી બી મને કશું નથી કીધું. વી હેડ સચ એ ગ્રેટ રિલેશનશીપ. પણ બધા એવી ચર્ચા કરતા હતા તો એવું મારા મનમાં આવી ગયું કે વાત તો સાચી છે, આપણે બેકાર છીએ ને એનું કારણ આ જ છે, પેદા થયા. એટલે ઘરે જઈને એને એકદમ જ ગુસ્સે થઈને, बाबूजी मालूम है मुझे इसलिए नहीं है कि आपने पैदा ही क्यों किया। હરિવંશરાય બચ્ચન તો એકદમ સાલસ વ્યક્તિ, એકદમ જ વેરી વેરી મેચ્યોર પર્સન, વેરી ગ્રાઉન્ડેડ પર્સન, બહુ જ વિચારક વ્યક્તિ. જરા એની સામે આર્ગ્યુ કરતા અને પેલા અમિત જે એક कि कस से घबरा के मेरे बेटे मुझे पूछते हैं मुझे पैदा ही क्यों किया, और मेरे पास उस सिवा कोई जवाब नहीं है। बिना पूछे ही मेरे बाप दिस इज ओन यू नो કે વ્યક્તિ અહીંયા મૂકી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ખાલી બોલવાનું નથી, એ આપણો સનાતન ધર્મ એ છે. અને એવા મેં ફેમિલી જોયા છે રિયલી, કે સવારે ઉઠીને બધા જ માતા પિતાને પ્રણામ કરે, દાદા દાદીને પ્રણામ કરે. એટલે ઇટ્સ નોટ તમે એમ કહો અરે પણ માતાજી અમને તો અમારા મા બાપ માટે હોય જ ને આદર. તો હવે એક બીજું હોમવર્ક તમને આપું છું કે તમને છે ને આદર બધાને પ્રેમ છે ને, જેને બી પોતાના માતા પિતા દાદા દાદી હયાત છે, ધીસ ઇઝ હોમવર્ક અહીંયાથી તમારા માટે હોમવર્ક છે તો રોજ પગે લાગો. તમે એમ કે પણ ભાવ છે તો પગે લાગવાની જરૂર શું? તો હું તમને એમ કહીશ કે ભાવ છે તો પગે લાગવામાં વાંધો શું છે? હવે એનું હું તમને રીઝન આપું શા માટે પગે લાગવું જોઈએ. ભાવના જે છે એ અંદર છે, એ દેખાતું નથી. ભાવ તો કાલ અહીંયા ઢળ્યો તો કાલ અહીંયા ઢળ્યો. કર્મ છે એ સોલિડ છે. ભાવના જે છે એ ગમે ત્યારે ઇવોપરેટ થઈ શકે. સો ભાવના દેટ ઇઝ સ્પિરિટ, પગે લાગવું દેટ ઇઝ ફોર્મ્સ. ફોર્મ્સ એન્ડ સ્પિરિટ બંને હંમેશા સાથે રહેવા જોઈએ. ફોર્મ્સ અને સ્પિરિટનો સંબંધ શરીર અને આત્મા જેવો છે. એકલો આત્મા ભટકતો હોય તો એને શું કહેવાય? ભૂત. એકલું શરીર આત્મા વિનાનું હોય તો આપણે ઘરમાં નીચે સુવડ દીધું હોય એને શું કહેવાય? ડેડ બોડી. સો આપણું અહીંયાથી એક સાચા સનાતની તરીકે, હિન્દુ તરીકે આપણા બધાનો સંકલ્પ હોય કે આપણે સનાતન ધર્મના બધા ફોર્મ્સની રક્ષા કરીશું, આગળની પેઢીને હેન્ડઓવર કરશું. રક્ષા કેવી રીતે કરશો? પાળીને. એટલે આજથી બધા એવા સંકલ્પ લેશે કે પોતાના મમ્મી પપ્પાને
બધા પોતાના મમ્મી પપ્પા જેને પણ એવા નસીબદાર છે કે હયાત છે, દાદા દાદી હયાત છે, એવા તમે નસીબદાર છો, તો રોજે એને પ્રણામ કરવા. પ્રણામ કરવા, મારી અંદર ભાવના છે, હું પ્રણામ કરું છું, તો એ હંમેશા મને એક એ જે કર્મો હંમેશા બહુ જ સોલિડ છે, એ પાક્કા છે. કર્મ જે છે એ મને એક મર્યાદામાં રાખશે, મારા વાણી વર્તન વ્યવહારની એક મર્યાદામાં રાખશે. રોજ પ્રણામ કરે છે. સો કૃતજ્ઞતા જે છે એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ભાવનાને હું કાર્યાન્વિત કરું છું, ટ્રાન્સલેટ કરું છું કર્મની અંદર. તો એ સંબંધોની બેઝિક સૌથી પહેલો મૂળભૂત સંબંધ મારા માતા પિતા સાથેનો છે, અને હંમેશા જીવીએ ત્યાં સુધી એના માટે કરવાનું કરતા રહીએ. એ સૌથી પહેલી પોતાની જાત અને માતા પિતા પ્રત્યેની આ પહેલી કૃતજ્ઞતા. ત્યાં જે લોકો આવા એલર્ટ છે, આવા પ્રકારની અવેરનેસ છે, આવું પોતે એને શબ્દોથી, પોતાની સેવાથી, પોતાના કર્તવ્ય કર્મથી અપ્રિશિએટ કર્યા કરે છે, તો પછીના રિલેશનશીપમાં પણ એ એવા જ હાર્મનીથી જીવી શકશે. એટલે બાકીના રિલેશનશીપ, સ્પાઉસ સાથેના, સિબ્લિંગ્સ સાથેના, બાળકો સાથેના રિલેશનશીપમાં પણ મેં જોયું છે લોકો પોતાની આવી જે ઇન્ટિમેટ લોકોનું જે રોજબરોજનું યોગદાન છે એ જોઈ નથી શકતા, ભૂલી જાય છે, ટેકન ફોર ગ્રાન્ટેડ, નોંધ લેવાનું રહી જાય છે. શા માટે? તો કે એ હંમેશા તમને મળતું રહેશે, હંમેશા ગરમ ગરમ જમવાનું મળતું રહેશે, હંમેશા કપડાં ધોવાઈ જાય છે, હંમેશા આયનિંગ થઈને કબાટમાં મુકાઈ જાય છે. તો એ મગજ જે છે એવી રીતે ભગવાને બનાવ્યું છે કે જે રોજે થાય તો એ નોંધ લેવાનું મૂકી દે. ઇટ્સ લાઈક કોઈ સ્મેલ જે છે એ સ્મેલ નથી બી સારી, માની લ્યો, પણ કન્ટિન્યુઅસ આવશે તો પછી મગજ સિગ્નલ મોકલવાનું બંધ કરી દે કે આ ખબર પડી ગઈ હવે આવી દુર્ગંધ છે, પછી એ સિગ્નલ નહીં લે મગજ. તો એવી રીતે ભગવાને હ્યુમન માઇન્ડ બનાવેલું છે. આપણો ગ્રોથ, આપણે જીવનને સમૃદ્ધ બનાવવું છે, સુખી બનાવવું છે, સંવાદિતા લાવવી છે, તો એવા પ્રકારની હર ક્ષણ જાગૃતિ કેળવવાની છે કે ક્યાંય ટેકન ફોર ગ્રાન્ટેડની એટીટ્યુડ નહીં હોય. જે લોકો જ્યાં જે વસ્તુ કરે છે, તો આપણે એને નોંધ લેશું, અપ્રિશિએટ જેનેરિક શબ્દોમાં નહીં, એને જ્યારે જ્યારે સમય આવે તો એને સ્પેસિફિક રીતે શબ્દોથી, વાક્યોથી, કર્મોથી અપ્રિશિએટ કરશું, રેસિપ્રોકેટ કરશું. મનુષ્યનું જીવન એવું છે, સિમ્બાયોટિક છે, કે એવું નથી કે હું તમને એવું નથી કહેતી કે તમારે લેવાનું નથી. પતિ પોતાની ફરજ બજાવે એટલે પત્નીને હક્કો મળતા હોય, પત્ની પોતાની ફરજ બજાવે તો પતિને હક્કો મળતા હોય. એવી રીતે ઇન્ટરડિપેન્ડન્ટ છે આખું સમાજ, આખી લાઈફ એવી જ રીતે ચાલતી હોય. પણ અગર એક વ્યક્તિ લઈને બેઠી રહેશે ને બીજી વ્યક્તિ સામે આપશે નહીં, તો સંઘર્ષ હશે, તો હાર્મની તૂટશે, તો આખું સરસ મજાનું જે જીવનનું એક મધુર સંગીત જે છે એ તૂટી જશે ને બેસૂરું થઈ જશે લાઈફ. એટલે જ્યારે બી મળી રહ્યું છે ત્યારે મેં બહુ બધા સંબંધોને તૂટતા જોયા છે, એક છત નીચે રે છતાં દુઃખી થતા જોયા છે, લોકોને અતિશય યાતનામાં જીવતા જોયા છે. કારણ કે એક વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ પોતાએ કરવાનું છે, પોતે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, એટલે બહુ જ નિસ્સાથી કરી રહી છે, ને સામેની વ્યક્તિ એવું મને કીધું કરે જ ને, મારો હક છે લેવાનો. એટલે એટલા બધા સંબંધોમાં ખટાશ આવી જાય, એટલો ભારરૂપ જીવન બની જાય, કારણ કે સામેની વ્યક્તિ એ યોગદાનને જોતી જ નથી. હવે જેને મળી રહ્યું છે એનો અધિકાર માને છે. એટલે સંબંધોમાં મધુરતા લાવવા, સંબંધોમાં તાજગી રાખવી છે, સંબંધોને હંમેશા તમારે એવા ખડખડ વહેતા નીર જેવા, જળ જેવા શુદ્ધ રાખવા છે. જીવનમાં ખૂબ જ એમ જેને કે પ્રસન્નતા જોઈએ છે, તો આઈ ટેલ યુ, ઓલવેઝ ટ્રાય ટુ રેકગ્નાઇઝ somebody's contribution. જોવો પહેલા આંખ કાન ખુલ્લા રાખો,
એટલા લોકો આઈ ટેલ યુ થિક સ્કિન થઈ ગયા છે, એટલા પોતાની વસ્તુઓમાં આમ પ્રીઓક્યુપાઈડ હોય છે કે નોંધ જ નથી લેતા. ઇટ્સ લાઈક કે એક ગ્રંથ છે બ્રહ્મસૂત્ર, અમને લોકોને ભણાવવામાં આવે તો એ જે ગ્રંથકાર છે વાચસ્પતિ મિશ્રા કરીને, બહુ વર્ષો પહેલાની હું વાત કરું છું, કે બહુ જ મહાન એની કોમેન્ટ્રી એને લખેલી છે બ્રહ્મસૂત્ર ઉપર. ઓકે, તો એના વાઇફનું નામ ભામતી. વર્ષો સુધી પેલા આમ અતિશય વિદ્વાન પંડિત વાચસ્પતિ મિશ્રા લખ્યા જ કરું, લખ્યા જ કરું, લખ્યા જ કરું. એટલી એટલી અલ્ટિમેટ મહાન એની કોમેન્ટ્રી છે. તો પેલી એની વાઇફ એટલા બધા વર્ષો સુધી લખે છે, તો એ લખી શક્યા કારણ કે પેલી બાકીની બધી વસ્તુઓ, જે કાંઈ જરૂરી વસ્તુ હોય, એ બધું એને સતત કર્યા કર્યું, ખાવા પીવાનું, જીવન નિર્વાહનું. એટલે એને આવો મહાન ગ્રંથ લખવા માટે એવું ટોટલ કન્ડ્યુસિવ વાતાવરણ એને આપ્યું, કઈ પણ બોલ્યા વિના. અને જયારે પૂરું થાય છે ત્યારે પેલાને ખબર પડશે, ઓ માય ગોડ, બીકોઝ ઓફ હર હું આટલો મહાન ગ્રંથ લખી શક્યો. એટલે પછી એ ગ્રંથનું નામ જ ભામતી છે. હા, એ ટીકા, એ ભામતી ટીકા અમે ભણીએ ત્યારે ભામતી ટીકા. એને પછી પોતાની વાઇફના નામે એ ગ્રંથનું નામ જ એને આપી દીધું. સો બહુ બધી વાર એવું છે, મેં બહુ જ આમ બધા સંબંધો ના તાણા વાણા, સંબંધોમાં જે ખટાશ આવે છે, સંબંધોમાં જે ખૂબ જ સ્ટ્રેસ આવે છે, તો મેં બહુ જ મોટું રીઝન આ જોયું છે કે પોતાની ઇન્ટિમેટ વ્યક્તિઓ, ડિયર એન્ડ નિયર જે કરી રહ્યા છે કોન્ટ્રીબ્યુશન, જોવાનું બંધ થઈ જાય. તમે એમ કહો પણ એમાં શું, હવે જોવાનું બંધ થાય તો શું થાય? તો હવે હું બીજું પાસું તમને કહું કે જેવું તમે કોન્ટ્રીબ્યુશન જોઈ નથી શકતા, તો શું જોશો એ કયો મને? જે કરે છે એ નથી દેખાતું તો શું દેખાય તો કયો મને? કઈ તો દેખાવાનું નથી કરતા એ, કારણ કે કોઈ ભગવાન તો નથી, બધું તો નથી કરી શકવાનું. ઇટ્સ વેરી ક્રુશિયલ પોઈન્ટ. આઈ એમ ટેલિંગ યુ કે વેન યુ આર અનેબલ ટુ અપ્રિશિએટ વોટ દે આર ડુઈંગ ફોર યુ, એ તમે નથી જોતા. એવી તાકાત નથી જોવાની, એવી થિક સ્કિન થઈ ગઈ છે, એવું ટેકન ફોર ગ્રાન્ટેડ છે, એવી ગ્રોસ ઇન્ટેલેક્ટ થઈ ગઈ છે, મુઠ્ઠી થઈ ગઈ છે, લાગણીઓ જ મુઠ્ઠી થઈ ગઈ છે, સેન્સિટિવિટી જતી રહી છે. પછી મનુષ્ય છે એ તો મર્યાદિત છે, પૂર્ણ પુરુષોત્તમ નથી. એની ઘણી બધી ગલતીઓ થવાની, ઘણું બધું છૂટી જવાનું, નથી થવાનું એવું થવાનું, ઉંમરને કારણે થવાનું. ઓર એને હવે કોઈ કરવાનો ઉત્સાહ નથી, કારણ કે સામેની વ્યક્તિને તો દેખાતું જ નથી. એટલે એને જે એન્થુઝિયાઝમ છે એ તો રહ્યું નથી, તો એની ગલતીઓ થવાની, એનો ઉત્સાહ ઓસરી જવાનો. એટલે હવે 95 વસ્તુ કરેલી નથી દેખાતી, 5 વસ્તુ નથી કરી, આઉટ ઓફ પ્રપોઝન અમે એને મોટું કરીને જોશે. તો શું મળવાનું તમને? અસંતુષ્ટિ, દુઃખ, અપૂર્ણતા, કંકાસ. એટલે સાવ સીધું સાદું જે એક્ઝામ્પલ તમે 1000 વાર સાંભળ્યું ને, કે અડધો ગ્લાસ જે છે, તમારે શું જોવું છે? ઇટ્સ અપ ટુ યુ, ઇટ્સ યોર ચોઇસ. સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે કે તમારે ભરેલો ગ્લાસ જોવો છે, અડધો ગ્લાસ ભરેલો છે એ જોવો છે કે અડધો ગ્લાસ ખાલી. તો ઇટ્સ નોટ અબાઉટ પોઝિટિવ એટીટ્યુડ, ઇટ્સ અબાઉટ કે આપણે ક્યાંક ફોકસ કરવું છે, આપણા સંબંધોમાં આપણી પ્રિય વ્યક્તિઓની લિમિટેશન્સ ઉપર ફોકસ કરવું છે, કે હંમેશા એ જે કરી રહી છે મારા માટે એની ઉપર ફોકસ કરવું છે. નથી એ કરી શકતા, એ તો બહુ મોટું લિસ્ટ છે. ધારો કે કોઈ વાઈફ એવું કહી શકે, અરે મુકેશ અંબાણીએ નીતા અંબાણીને જેટ પ્લેન આવડું મોટું એને ગિફ્ટ કર્યું, તમે શું કરો? નહીં કરવાનું લિસ્ટ તો આખી દુનિયામાં જેટલી જેટલી એવી મહાન વસ્તુઓ છે એને મારા માટે નથી કર્યું લિસ્ટ છે. વેર ટુ ફોકસ. નાનકડી તો જિંદગી છે, શું કરવું એ ચોઈસ હંમેશા છે. એટલે જે છે એ બિરદાવવાનું, એ જોવાનું ચૂકી જશો
તો ઇન્ટિમેટ રિલેશનશીપમાં ખાલી આવું જ દેખાશે. પછી વર્તમાનનું ઈ બે ગલતીઓ કે બે લિમિટેશન્સ નહીં દેખાય. ઇસ અવર માઇન્ડસેટ કે ભૂતકાળની બીજી 50 વસ્તુ છૂટી ગઈ છે, એ બે વસ્તુ સાથે તમે પાછા કનેક્ટ કરશો એટલે ઈ ગાણું ચાલુ જ રહેશે. તમે જોજો, આઈ ડોન્ટ નો ઇફ આઈ એમ રોંગ, પણ બહેનોને એવી બહુ ટેવ હોય. મને એક બે જણ કે પણ તમે સ્ત્રી તરીકે શું કામ દર વખતે બહેનોનું કહો? એક્ઝામ્પલ એવા શું કામ આપો? તો મેં એવું જોયું છે કે બહેનો અત્યારની બે વર્તમાનની વસ્તુ હસબન્ડથી છૂટી ગઈ છે, આજુબાજુ વ્યક્તિથી છૂટી ગઈ છે, તો એ બે નહીં કઈ 20 કહેશે, કારણ કે આગળની 18 એને એકદમ પાક્કી હોય, કડકડાટ. અને બધા એવી વસ્તુઓ એટલી લીલીછમ રાખે, એટલું એ બધી મેમરીને જાણે કે આમ લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરીને એની ટાઈમ દબાવો એટલે બધું થોડું થોડું આખું લિસ્ટ આવી જાય. સો જ્યારે કરેલી વસ્તુ દેખાતી નથી તો બરાબર છે, ન કરેલી વસ્તુ તો બહુ બધી વધારે છે, બહુ બધી વધારે. એટલે સંબંધોમાં મધુરતા જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે. તો અહીંયાથી તમે એ ખરેખર ઓમકારેશ્વર ભગવાનની સામેથી એ દ્રઢ નિશ્ચય કરીને જાઓ કે આ મોમેન્ટથી, આજથી અને આ મોમેન્ટથી જે મળેલું છે, જે આપેલું છે, એના માટે મારે હંમેશા બધાને થેન્ક યુ કહેવું છે, મારે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. કૃતજ્ઞ શબ્દ સંસ્કૃત શબ્દ છે, કૃતમ જ્ઞ. કૃતમ એટલે કરેલું, જ્ઞ એટલે યાદ રાખવું. ઓલવેઝ, ક્યારેય મારે ભૂલવું નથી, કરેલું ક્યારેય ભૂલવું નથી. આઈ વોન્ટ ટુ રિમેમ્બર ઓલવેઝ. કોઈએ મને નાનકડી પણ મને હમણાં કોઈ કહેતું હતું કે બોમ્બેમાં સમ એની જ્ઞાતિની બોર્ડિંગમાં આજથી 40 યર્સ પહેલા ભણ્યા હતા, ત્યારે ફીસ ઓછી લીધી હતી, મને બુક્સ પણ એમને આપેલી હતી. તો કે મારે ઈ પેલી એ ક્યાં હતું, મારી હોસ્ટેલ શોધીને મારે આટલું મોટું મારે ડોનેશન આપ્યા, કારણ કે એ વખતે એને મારા માટે ફ્રીમાં મને સીએના પુસ્તકો આપ્યા હતા, મને ફ્રીમાં રાખ્યું હતું, તો મારે જઈને આપવું છે. સો ધીસ ઇઝ એક્ઝેક્ટલી કૃતજ્ઞતા, કે મને રેસિપ્રોકેટ કરવું છે. મારામાં એવું સામર્થ્ય આવે, જ્યારે જેટલું સામર્થ્ય આવે તો મારે રેસિપ્રોકેટ કરવું છે. એટલે કૃતજ્ઞતાની ભાવના ખાલી મનમાં નથી, કર્મોમાં આવે છે. શબ્દોથી જેનરિક વખાણ નહીં, જેનરિક એપ્રિસિએશન નહીં, એક્ઝેક્ટલી તમે આ કર્યું એ વસ્તુથી મને બહુ જ સારું લાગ્યું. આ વખતે આ મદદથી કેટલું બધું મારું કામ સરળ થયું. ખાલી તમે એમ કહો તમે બહુ સારા, દેટ ઇઝ જેનરિક. ટેલ ધેમ સ્પેસિફિકલી. અને જ્યારે અવસર છે ત્યારે કહેવાનો, અવસર જતો રહે પછી કયો એનો બી મતલબ નથી. પણ લોકોને બહુ જ સારું લાગતું હોય છે, બહુ જ સારું લાગે. લોકો બહુ કંજૂસ હોય છે અપ્રિશિએટ કરવામાં, પોતાની વ્યક્તિને અપ્રિશિએટ કરવામાં. જાણે કે પોતાના બેંક બેલેન્સમાંથી 25-50 લાખ કરોડ ઓછા થઈ જવાનો. દિલથી નીકળેલા સરસ મજાના સાચા રિયલ શબ્દ. હું અમસ્તી ફેક વાત નથી કરતી, એવું તો કદી કરવું જ નહીં. ઇટ ઇઝ ઓલ માયાજાળ, એ નહીં કરવાનું. પણ દિલથી નીકળેલી વસ્તુ કે મને આનાથી બહુ જ સારું. પણ લોકોને એવું થાય કે પણ હવે મારી વાઈફને થોડું, શા માટે નહીં કહેવાનું વાઈફને? એટલે ત્યાં જ સમસ્યા છે કે તમે એ જીવન રસ તમે કહીને તો જો કે કેટલી બધી લોકોને મજા આવે, ખબર પડે કે એ નોંધ લે છે અને એને એનાથી બહુ જ મજા આવે છે, એને ઘણો બેનિફિટ થાય છે. એટલે આસપાસના માણસોને લોકો આવા સરસ મજાના હૃદયમાંથી નીકળેલા એવા ખૂબ જ શાતા થાય એવા શબ્દોથી અપ્રિશિએટ કરવાનું ભૂલી જવાય છે. તો અહીંયાથી તમે નિર્ણય લઈને જાઓ, એક ડિસિઝન, તમારો ફર્મ ડિસિઝન. તમે જેનરિક શબ્દો નહીં, સ્પેસિફિક ત્યારે કહી શકશો જ્યારે તમારી આંખ, તમારું મન એ બધું નોંધે છે. યુ આર વેરી મચ સેન્સિટિવ ટુ અપ્રિશિએટ અધર્સ કોન્ટ્રીબ્યુશન. અને એવી તમારો યુ હેવ ધેટ ઇનર સ્પેસ.
એટલા બધા આપણે આમ ભાગદોડ ને એટલો સ્ટ્રેસ છે કે આપણી પોતાની વસ્તુથી મન એટલું પ્રિયોક્યુપાઈડ છે કે નથી જોવાતું. એટલે જીવનની ગતિ થોડી થોડી ધીરી કરવાની જરૂર છે. એનો ખરેખર જીવનમાં એટલું બધું દોડીને કશે પહોંચવાની જરૂર નથી. થોડું શાંતિથી, થોડું પોઝ લઈને, થોડું બેસવાની, થોડું ચિંતન કરવાનું, થોડી એની જરૂર છે બધા. અને જ્યારે ઇફ યુ સિટ વિથ યોરસેલ્ફ, થોડું ચિંતન કરો, તો બધાનું યોગદાન દેખાશે. ખુદથી માંડીને એટલે હું તમને એવું કહીશ કે આ બી તમે એક હોમવર્ક કરી શકો કે છેલ્લા 5 યર્સમાં, 5 વર્ષ પહેલા ક્યાં હતા અને ભગવાને ક્યાં પહોંચાડ્યું. કેટલો ભગવાન હર કદમ ઉપર આપણને સાથ આપે છે. તો જરાક બેસીએ તો એ દેખાય કે અહીંયા હતા અને અહીંયા પહોંચ્યા. એવી રીતે પોતાની વ્યક્તિઓ પણ હંમેશા બહુ સપોર્ટિવ રોલ છે. તો સંબંધોમાં એક તાજગી આવશે, એક ઉત્સાહ આવશે. અને તમે ખાલી કઈ તો જો, એનો દિલથી તમે જો સામેની વ્યક્તિ રડવા માંડશે. સાચે તમે દિલથી નીકળેલા શબ્દોથી એપ્રિશિએટ કરશો, લિટરલી રડવા માંડશે. તો ખરા કોક વાર. એટલે જે ભાવનાઓ છે એ ભાવનાઓ અંદર ને અંદર નહીં રાખો, એને કર્મોથી, કોઈ બી કર્મોથી એપ્રિશિએટ કરો. તમારા શબ્દો હોય, તમારી પાસે પુષ્પ હોય, તમારી પાસે બુક હોય, કાંઈ બી શબ્દોથી તમે એને એપ્રિશિએટ કરો કે મને આ બહુ વસ્તુ ગમી અને મને એમ લાગ્યું કે આ તમને બહુ ગમશે એટલે હું લઈને આવી કે આવે. સો એવી સરપ્રાઈઝ ગિફ્ટ આપો, તમે સારી રીતે વાત કરો, એની સાથે બેસો. nth નંબર ઓફ થિંગ્સ તમે એપ્રિસિએશન માટે કરી શકો. એ કરવાની કંજુસાઈ નહીં કરો, એમાં બહુ નથી. અને એવું નથી કે આપણા ઇન્ટિમેટ વ્યક્તિઓ બધા રિલેશનશીપમાં આપણને પ્રેમ નથી, આપણને બિરદાવવું નથી, આપણને એને કેવું નથી, એવું નથી. પણ ભારતીય સમાજ એવો છે કે લાગણીઓને વ્યક્ત કરવાનો એક મુક્ત એવો વ્યવહાર આપણે કેળવેલો નથી. એવા આપણું એક જુદા પ્રકારની સમાજ રચના છે. પણ સરસ મજાનું ઘર બનાવવું છે કે જે ઘરમાં બધા બહુ જલસા કરે, પ્રસન્નતાથી રહે. તો તમે આવી હેબિટને કલ્ટિવેટ કરી શકો છો કે જ્યાં જ્યાં જે વસ્તુ ગમે તો recognize and appreciate in proper time, in proper words, all the time. એટલે એ છે કૃતજ્ઞતા. અને છેલ્લું તમને હજી એક હોમવર્ક આપીશ. તમે એમ કે માતાજી શિક્ષક છે ને બહુ હોમવર્ક આપ્યા કરે. છેલ્લું તમને એક હજી આપીશ, કારણ કે મને બહુ કૃતજ્ઞતા એ મારો બહુ જ ફેવરિટ, બહુ જ ગમતી વસ્તુ છે, ફેવરિટ ટોપિક છે મારો. કે તમે બધા એ ગ્રેટિટ્યુડ જર્નલ લખવાની આદત પાડો. ગ્રેટિટ્યુડ જર્નલ બનાવો. રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછી 3 એવી વસ્તુઓ લખો રોજ સૂતા પહેલા બેડમાં કે ભગવાન તમે આ કર્યું તો ભગવાન થેન્ક યુ. તમે મારી લાઈફમાં આટલી વસ્તુ આ જે છે, સપોઝ હું તમને એમ કહું કે હું કોઈની ઘરે ગઈ હતી બોમ્બેમાં પ્રવેશન માટે, તો એ જસીબેન ગ્રેટિટ્યુડ જર્નલ એને લખવાનું ચાલુ કર્યું હતું. તો મેં કીધું બતાવો તો શું લખ્યું. તો એને બસ કે ભગવાન તમે મારા ઘરે સંત મોકલ્યા અને મને એને ભિક્ષા દેવાનો અવસર મળ્યો, થેન્ક યુ ભગવાન. પછી એમ કે આ વ્યક્તિએ મને આવી રીતે આજે મારું કામ સરળ કરી દીધું, તો થેન્ક યુ ભગવાન, અધરવાઇઝ આ કામને ઘણો બધો સમય લાગશે. એવું તમને પોતાને ખબર પડશે. પણ પોતે બી લખવી જોઈએ. પોતાના 5 યર્સના 4 યર્સના ગમે એવા નાના બચ્ચા છે એને પણ ઈ ટેવ પાડો. કારણ કે બાળકોને અત્યારે એવી રીતે ઉછેર થઈ રહ્યો છે કે એક બાળક હોય ને એને, ઓનલી ચાઇલ્ડ હોય ને એને યુ કેન સે લાઈક 6 વ્યક્તિઓ, 6 પેરેન્ટ એને પેમ્પર કરતા હોય. મા બાપ, દાદા દાદી, નાના નાની. એટલે એ એક એવી એક અભિગમથી ઉછરે કે બધાએ મને એડજસ્ટ થવાની. અને એક જુદું પ્રકારનું એનું માઇન્ડસેટ હોય છે કે જેને આમ અલ્ટિમેટલી માય વે ઓર હાઈવે જેવું એનું પછી થઈ જાય, એકદમ સેલ્ફ સેન્ટર ને ઘણા બધા એના પ્રોબ્લેમ્સ છે. એ અત્યારે વિષય નથી એટલે હું નથી ચર્ચા કરતી.
પણ એવા બાળકો જયારે હવે સિંગલ ચાઇલ્ડ હોય કે બે જ બચ્ચા હોય, એને આવી રીતે પ્રેમ કરવા વાળા બહુ બધા માણસો છે, તો સંભાવ એને બધું લેવાની વધારે ખબર છે, રેસિપ્રોકેટ કરવાનું ખબર નથી. સમાજને મારે પાછું આપવાનું છે, મારા કુટુંબને, મારા સમાજને, મારા રાષ્ટ્રને, એ ખબર જ નથી. કારણ કે ઓલા 6 જણા છે એ આમ વોલ બનીને એની રક્ષા જ કરતા હોય. ના તારે કરવાની જરૂર નથી, ના તારે કરવાની જરૂર નથી. તો એ વખતે બાળકોને પણ ગ્રેટિટ્યુડ જર્નલ લખાવો, જેથી કરી જર્નલ શું કરે ખબર છે? રેકોગ્નાઇઝ કરો. તમે ઓળખો તો ખરા કે શું શું આપેલું છે. લખો તો ખબર પડશે ને. કે લખીએ જ્યારે ત્યારે વિચાર કરીએ. આપણે વિચાર કરીએ તો તમે આખો દિવસનું તમે આમ બધું ફ્લેશબેકમાં જુઓ કે આટલું થયું છે. એટલે એ ગ્રેટિટ્યુડ જર્નલ એ બહુ જ સારી પ્રેક્ટિસ છે. આખા ફેમિલીએ ભેગા બેસીને કરવી જોઈએ. તો ઈશ્વરે આપેલું, સમાજે આપેલું, રાષ્ટ્રએ આપેલું, આપણા ગુરુજનોએ આપેલું, એ બધી વસ્તુ જોવાની એક આપણામાં એક એવા પ્રકારનો અભિગમ કે દ્રષ્ટિકોણ કેળવાશે. અને હું તમને પાછું સમાપન એ જ રીતે કરીશ કે જેટલી જેટલી ગ્રેટિટ્યુડની ભાવના આવશે, એટલે એટલે આવશે જીવનમાં સુખ, એની પાછળ પાછળ આવશે. અને તમે કરીને જુઓ અને પછી મને પાછા તમારા પ્રેક્ટિસ કરો, પછી પ્રશ્નો લઈને આવજો કે તમને શું ફરક પડ્યો, કે તમે તમારી પ્રિય વ્યક્તિઓને સરસ શબ્દોમાં, એ સમયે સરસ શબ્દોમાં આવી સરસ રીતે એપ્રિશિએટ કર્યું તો શું થયું? તો સંબંધો મજબૂત બનશે. સંબંધોમાં ક્યાંક યુ કેન સે જરાક શુષ્કતા આવી હોય તો પાછું એ સંબંધો સરસ મજાના થઈ જશે. તો તમે બધા પ્રેક્ટિસ કરશો, ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરશો. એટલે મારું પ્રવચનનું કામ અહીંથી પૂરું થયું, તમારું પ્રેક્ટિસનું કામ ચાલુ થયું, અને તમે મને એનો હવે પ્રશ્નો આપશો. તમે અલગ પ્રેક્ટિસ કરીને તમે મને કહેશો માતાજી ખરેખર એ વ્યક્તિને પછી તમારા પ્રવચન પછી મેં ફોન કર્યો, થેન્ક યુ વેરી મચ, તમે પેલું મારું કરી દીધું. તો એટલો એને આનંદ થયો, એટલો આનંદ થયો. એટલે બહુ બધા લોકોના ચહેરા પર ખુશી લાવી શકાય, પ્રસન્નતા લાવી શકાય. એનો કોન્ફિડન્સ તમે બિલ્ટઅપ કરી શકો કે હા હું પણ કોન્ટ્રીબ્યુટર છું. જે હોમમેકર છે ને ઘણી વાર એવું થતું હોય કે હું કઈ નથી કરતી. તો આવી રીતે કે એ તો બેકબોન છે. તું છો તો હું આખી દુનિયાની સામે લડાઈ, આખી દુનિયાને હું જીતીને લઈ આવું. તું છો તો. એટલે ખોટા ખોટા વખાણ નહીં. તમે એ રેકોગ્નાઇઝ કરો છો, તમને ખ્યાલ આવે છે કે એ લાઈફ પાર્ટનરના કોન્ટ્રીબ્યુશન વગર જીવન કેટલું અધૂરું છે. તો હજી બી મોડું નથી થયું. આપણી પાસેથી વ્યક્તિની એક્ઝિટ થાય પછી આપણે વખાણ નથી કરવાનું, પછી તો બધા કરે. જીવતા જીવ આપણે હંમેશા એપ્રિશિએટ કરશું, એનો કોન્ફિડન્સ બિલ્ટઅપ કરશું, એને પ્રસન્નતા આપશું, સુખ આપશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અમારે કાલથી કોઈમ્બતુર ટ્રાવેલિંગ છે થોડું. અમારો એક આશ્રમ કોઈમ્બતુરમાં છે, જ્યાં આગળ હું બહુ બધા વર્ષો ભણી છું. મેક્સિમમ મારું સ્ટડી કોઈમ્બતુરમાં થયું હતું, પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે. મને બહુ બધા વખતે એમ હતું કે જે આપણે ભણ્યા હોય ને ત્યાં પાછું ભલે પૂજ્ય સ્વામીજી નથી, પણ આમ બહુ મને એ ગુરુકુલ, અમારું ગુરુકુલ છે આશ વિદ્યા ગુરુકુલમ, મને મારા ગુરુકુલ માટે બહુ જ એક પ્રેમ છે. એટલે આઈ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ધેર, ગુરુકુલમાં ફરીથી. અને એટલે હું હવે સેકન્ડ મહિના આવીશ. ત્યાં આગળ નીલગિરી માઉન્ટેનની વચ્ચે છે. ઇટ્સ નોટ પ્રોપર કોઈમ્બતુર. પ્રોપર કોઈમ્બતુર થી 35-40 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં છે, એકદમ જંગલમાં. અને આખા ટોટલ નીલગિરી માઉન્ટેનની વચ્ચે છે. એટલે થોડું ત્યાં આગળ લાઈક સિગ્નલનો પ્રોબ્લેમ છે, એટલે હું ત્યાંથી ભણાવી નહીં શકું. હું સેકન્ડ મે પાછી આવીશ, પછીથી આપણો ક્લાસ થશે.
સેકન્ડ મે એટલે યુ કેન સે લાઈક સેટરડે. ઓકે, આવીશ એટલે તરત 3જી મે આપણો ક્લાસ હશે હવે. એટલે એક 26મી નો જશે, એક એક સન્ડે સ્કીપ થશે. 26મી નહીં હોય, સીધો 3rd મે ના હશે. કયો વિષય છે? વિષય 12 તો મુકાય. ઓકે, આવતા રવિવારે એનીવે જે પ્રશ્ન જે હશે એ તમને આવી જશે સબ્જેક્ટ. પણ તમે લોકો એન્ગરમેન્ટના મેં 2 લીધા, રિલેશનશીપના 2 લીધા, શ્રદ્ધાનું 1 લીધું, પ્રેયરનું 1 લીધું, કૃતજ્ઞતા લીધું. તો તમે આ બધા પ્રશ્નો હશે તો હું લઈ લઈશ. અને જે હોમવર્ક કીધું મેં તમને લાઈક કહેલ છે, તો તમે એની પણ પ્રેક્ટિસ કરીને કઈ તમને એમાં સવાલો થતા હોય તો તમે મને પૂછશો તો મને ગમશે. હા, ઓકે. તો થોડું ભગવદ્ ગીતાની ઇન્ટ્રોડક્શન હશે હવે પછી. એનીવે તમારા પ્રશ્નો હશે તો બી લઈ લઈશ, પણ હવે તો એક સન્ડે સ્કીપ થશે, પછી આપણે મળશું. અને હવે જો મને મેસે લાઈક એવા ટોપિક નવા નવા મને એવું લાગશે તો હું લઈશ. અધરવાઇઝ ભગવદ્ ગીતાની ઇન્ટ્રોડક્શન થી હું શરૂ કરીશ. તો મને તમને બધાને કેવું છે, તમે વિચારજો કે ભગવદ્ ગીતા મહાન ગ્રંથ છે, અલ્ટિમેટ ગ્રંથ છે. ત્યારે વેદનો નિચોડ છે ભગવાને તો કે એની અંદર ભરેલું છે. તો તમે લોકો ભગવદ્ ગીતા તમને ભણવી છે, સિન્સિયર ભણવી છે એવી ઈચ્છા છે, તો તમે બધા સેજ એ લોકો ગ્રુપમાં લખી શકે છે બધા. ના ના, તો તમે બધા મારે ગ્રંથ શરૂ કરવું હોય ને તો તમારા બધાનું મને એવું કમિટમેન્ટ પ્લસ પહેલાથી શરૂ થશે તો તમે બીજા બધા લોકોને પણ ઇન્સ્પાયર કરી શકો છો. એ મને તમારી પાસેથી અપેક્ષા છે કે ચલો ગ્રંથ પહેલેથી કદાચ આવતા સંદેહથી ન બી કરું, હજી પ્રશ્નો હોય ને મને હજી થોડું આવા નાના નાના ટોપિક મારા મનમાં છે, હજી એ લઈશ. લાઈક અભયતા વિશે લઈશ, હું લઈશ હજી. પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે તમે હવે એવો પ્રયત્ન કરજો કે ફ્યુચરમાં લાઈક આફ્ટર 2 વીક્સ, આફ્ટર 1 મંથ ભગવદ્ ગીતા પહેલા અધ્યાયથી શરૂ થશે. પહેલો અધ્યાય જે છે એ મહાભારત છે, એમાં ભૂમિકા છે, બહુ બધી વાર્તાઓ હશે. એટલે તમે બહુ બધા કોને ઇન્સ્પાયર કરીને શકો છો કે ચલો ગીતાજી તમને પહેલેથી ભણવી છે તો પહેલેથી શરૂ થાય છે. એટલે હજી કદાચ 2-3 વીક સુધી નવા નવા ટોપિક આવશે. શા માટે? તો કે હજી હું તમને સમય આપું છું કે આર યુ સિરિયસ ટુ સ્ટડી ભગવદ્ ગીતા? બીકોઝ એમ હું ભગવદ્ ગીતા શરૂ નહીં કરું. આ ભગવદ્ ગીતા શરૂ કરવાની ભૂમિકા છે કે કેટલું તમારું ભણવા માટેનું, વિદ્યા પ્રાપ્તિ માટેનું કેટલું કમિટમેન્ટ છે એ હું જોઈ રહી છું. એટલે નાના નાના ટોપિક જોઈને મને જોઉં છું કે તમને કેટલો ઇન્ટરેસ્ટ છે, તમને ભણવાની તત્પરતા કેટલી છે. પણ તમારી પાસેથી મને અપેક્ષા હોય તો આટલી અપેક્ષા છે કે તમે બધાને એવું કહેવાનું શરૂ કરી શકો કે ગીતાજી પહેલેથી ભણવી છે તો માતાજી શરૂ કરશે. એ તમે કરી શકો. નાના નાના ટોપિકમાં લાવશો તો પછી લોકોને ઇન્ટરેસ્ટ થશે, એ લોકો આપણા શાસ્ત્ર ભણશે. એટલે આપણું મિશન એ છે કે ગૃહે ગૃહે ગીતાનું જ્ઞાન પહોંચાડવું. જ્યારે આપણે ઘેર ઘેર ગીતા પહોંચાડશું તો અનનેસેસરી વસ્તુઓ જીવનમાં નહીં આવે. એટલે ટ્રાય કરજો બધા. ઓકે, તો 2nd મહિના મળશું. બીજું 3rd મહિના મળશું. અને બીજું હા ટોપિકમાં, અને બીજું એ તો સપ્ટેમ્બરમાં આપણા ઋષિકેશ આશ્રમમાં આવી જ રીતે હું ભણાવીશ. ખાલી ફરક એટલો છે કે આવો જ હોલ છે અને તમે એક્ઝેક્ટલી આવી રીતે આ સામે દિવાલ છે ને એમ જોવો ને, ત્યાં ગંગા છે, અંદર જ્ઞાન ગંગા, બહાર રિયલ ગંગા. આ એક્ઝેક્ટ આવી બહુ જ તમે આમ જો, પછી અમે તો પડદા બંધ કરી દઈએ કારણ કે તમે ગંગાજી જોયા તો રિયલી આમ સીધું આ તમને વોલ દેખાય છે ને, ધેટ ઇઝ ગંગાજી. એટલે ઇટ્સ લાઈક પૃથ્વી ઉપરનું સૌથી પવિત્ર અને એટલું બધું તપોભૂમિ છે, એવું મહાન સ્થાન છે જ્યાં અમે નહીં જાય તો જ તમને જવા દે. તમે કે અમારે રખડવા જાવ કોઈ ના આવવા દે તમને. એટલે તમને આવવું હોય તો આવી જ રીતે આવું જ ભણવાનું હશે. સિમ્પલ, સરસ, જીવન ઉપયોગી. 1 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર
એટલે 1 સપ્ટેમ્બર ઇવનિંગ ના પહોંચવાનું હશે અને 9th ના રિટર્ન હશે. એટલે ઇવનિંગ ના પહોંચવાનું, બીજી તારીખથી ભણવાનું શરૂ થશે. એટલે જેને આવવું હોય તો અમે ટોટલ 100 ને જ લઈ જવાના છે. એટલે જેને આવવું હોય આમાં અમે 200 માણસોને રાખી શકીએ. એટલા બધા રૂમ છે. 200 સોરી 400, 500 રૂમ છે ત્યાં, 200 રૂમ છે. એક રૂમમાં 2 જ વ્યક્તિને રાખીને 4 શકે. પણ ત્યાં ચાલતા હોય છે 3 દિવસના, 6 મંથ્સના. એટલે ત્યાં અમારા બ્રહ્માણીઓ રહેતા હોય એટલે અહીંયાથી અમને 100 લઈ જઈએ તો ચાલે. એટલે તમે લોકો એ બી આ જોડે શિબિરમાં આવો. પ્રસાદ છે ને, આ પ્રસાદ સબ લઈ જાય.